નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભારતમાં કુદરતને ખુશ કરવાની દરેક ધર્મની અનોખી પરંપરા પૂર્વજોથી ચાલતી આવી છે, જેમાંથી એક દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓના સમુદાય દ્વારા પણ વરુણ દેવને રીઝવવા માટે વર્ષો જૂની પરંપરાનું આજે પણ અનુસરણ કરવામાં આવે છે। હિન્દુઓમાં જેમ શ્રાવણ મહિનાનું મહત્વ હોય છે, એવી જ રીતે પારસી સમાજમાં બમન માસનું મહત્વ છે, જેમાં વરુણ દેવને રીઝવવા માટે નવસારીમાં રહેતા પારસી બિરાદરો દ્વારા ઘી ખીચડીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। પારસી સમાજમાં પવિત્ર ગણાતો બહમન મહિનો હાલ ચાલી રહ્યો છે અને આ મહિના દરમિયાન વરસાદની પધરામણી થાય અને ખેડૂતો વાવણી કરીને આર્થિક રીતે સમૃદ્ધ થાય, તેના માટે નવસારીમાં પારસી સમાજ દ્વારા ઘી ખીચડીનો કાર્યક્રમ યોજવામાં આવે છે। દેશમાં સારો વરસાદ વરસે અને સારું અનાજ પાકે, તેના માટે પારસી સમાજના યુવાનો ઘેર ઘેર ફરીને પારંપરિક ગીતો ગાતા ગાતા ચોખા, દાળ, તેલ અને ઘી ઉઘરાવીને સમૂહ ઘી ખીચડી બનાવે છે અને આ ઘી ખીચડીને પ્રથમ તો શ્વાનને ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ પારસી સમાજના યુવાનો તેને આરોગતા હોય છે। જો કે રિપોર્ટ એવી મળી રહી છે કે પારસી સમાજની આ જે પરંપરા છે તે અંદાજિત 120 વર્ષ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે। આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે, જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળીને વરુણ દેવને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે ઘી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં પરંતુ અબાલ વૃદ્ધ તમામ એક થઈને સમાજની એકતાનો સંદેશ આપે છે। અન્ન હોય તો જ જીવન ટકી શકે છે અને તેના માટે વરસાદ વરસે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવ જીવન ટકી શકે, તેવા શુભ આશયથી વર્ષા રાણીને રીઝવવા માટે પારસી સમાજની વર્ષો જૂની પરંપરા આજે પણ યુવાનોએ ટકાવી રાખી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।